અમેરિકન નાગરિકોના ડેટાનો દુરુપયોગ કરીને ઓનલાઈન છેતરપિંડીનો પર્દાફાશ, આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટરનો ભાંડો ફૂટ્યો. અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં પોલીસે ગાંધીનગરના રહેવાસી માર્ટિનની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી વોટ્સએપ મારફતે અમેરિકન નાગરિકોનો લીડ ડેટા મેળવી આંતરરાષ્ટ્રીય સ્તરે ઓનલાઈન છેતરપિંડીના કૌભાંડમાં સંડોવાયેલો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી લેપટોપ, મોબાઈલ ફોન અને ઈ-સિમનો ઉપયોગ કરીને પોતાને કેશ એડવાન્સ અમેરિકા નામની લોન કંપનીના અધિકારી તરીકે ઓળખાવતો હતો. ત્યારબાદ અમેરિકન નાગરિકો પાસેથી સોશિયલ સિક્યોરિટી નંબર SSN સહિતની મહત્વની વ્યક્તિગત માહિતી મેળવી લોન ઇન્સ્યોરન્સ ફીના બહાને તેમની પાસેથી ગિફ્ટ કાર્ડ મંગાવવામાં આવતા હતા. મળેલી માહિતી મુજબ આ ગિફ્ટ કાર્ડ માર્ટિનને આપવામાં આવતા હતા. ત્યારબાદ તે ગિફ્ટ કાર્ડને ભારતીય ચલણમાં રૂપાંતરિત કરતો અને પ્રાપ્ત થયેલી રકમમાંથી અંદાજે 65% હિસ્સો મહેશ શેડે નામના વ્યક્તિને આપતો હતો. આ સમગ્ર મામલે નરોડા પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023 તથા માહિતી પ્રૌદ્યોગિકી અધિનિયમ IT એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર શરીફ ખાંચી, અમદાવાદ. એડિશનલ CP સેક્ટર 2 સરના માર્ગદર્શનમાં ઝોન 4 હેઠળ નરોડા પોલીસ દ્વારા આજે વહેલી સવારે એક માણસ મહેશ શ્રોફની ધરપકડ કરવામાં આવી છે, જે એક ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવતું હતું. અને આ જે માણસ છે એ અમેરિકાના નાગરિકોને સંપર્ક કરીને કેશ એડવાન્સ અમેરિકા નામની કંપનીનો લોન મંજૂર કરાવવાના બહાને અને લોનનું જે પ્રોસેસિંગ ફીસ છે $30 થી $50 જેવું ખર્ચ થશે એવું કહીને એને પાસેથી આ ગિફ્ટ કાર્ડ મળતું હતું અને એ ગિફ્ટ કાર્ડ આધારે એને સાથે છેતરપિંડી આચરતો હતો. કેટલા સમયથી મહેશ આ પ્રકારનું કોલ સેન્ટર ચલાવતો હતો, તેના કઈ બાબતે પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી? આજે મહેશ છે એક લગભગ 5 થી 6 મહિનાથી આ કોલ સેન્ટર ચલાવતો હતું. વચ્ચે કોઈ પણ કારણોસર આ બંધ કરી દીધું હતું, પણ હવે ફરીથી આ ચાલુ કર્યું હતું. અને આ જે છે એને પાસેથી અમે એક લેપટોપ અને 4 મોબાઈલ ફોન અને જે સાહિત્ય છે એ કબજે કર્યું છે. અને આગે એક આરોપી માર્ટિન એ ગુનાના કામે અત્યારે એને પકડવાની તજવીજ ચાલુ છે. આજે આરોપી છે મહેશ શ્રોફ એ લગભગ 5-6 મહિનાથી આ ચલાવતું હતું. અગાઉ આ જયપુર, ગાંધીનગર ખાતે અલગ અલગ જગ્યાએ છૂટક કામ કરતો હતા અને ત્યાર પછી જયપુરથી આ અમદાવાદ આવીને રહેતો હતો એક ભાડુઆત તરીકે અને ત્યાંથી આ કોલ સેન્ટર ચલાવતું હતું. એમાં જે 2 આરોપી છે, એક માર્ટિન છે. માર્ટિન આ બધું ડેટા મેળવતો હતો, જેમાં US નાગરિકોનું નામ, અકાઉન્ટ નંબર, ફોન નંબર વગેરેની વિગત હતી. આ ડાર્ક વેબ ઉપરથી આ માહિતી મેળવીને એને મહેશને આપતો હતો અને મહેશ જે છે એનું મુખ્ય કામ આ તમામ વિક્ટિમ્સને સંપર્ક કરવાનું, એને કન્વિન્સ કરવાનું કે એમનું લોન મંજૂર થઈ જશે અને એનું એક પ્રોસેસિંગ ચાર્જ અને ઇન્સ્યોરન્સ કવરેજ ચાર્જ લાગશે. એવું કરીને એને પાસેથી ગિફ્ટ કાર્ડ મેળવતો હતું અને આ જે ગિફ્ટ કાર્ડ છે આ પછી માર્ટિનને આપીને એ માર્ટિન એને ગિફ્ટ કાર્ડ આધારે એને રિડીમ કરાવતો હતો. અને એમાં લગભગ 35% જે છે માર્ટિનનો કમિશન હતો અને 65% એ મહેશનો કમિશન હતો. એવું લગભગ ક્યોંકિ આ લાંબા સમયથી એવું ચાલતું હતું, લગભગ 50 વિક્ટિમ તો એનું થાય છે, પણ વધુ અત્યારે પૂછપરછ ચાલી રહી છે અને વધારે વિગતો સામે આવશે. પોલીસથી ના પકડાય તે માટે ઘરે જ કોલ સેન્ટર ચલાવતો. કયા પ્રકારની મોડેસ ઓફ ઇન્ડિયા? આ પોતાને જે એક ફ્લેટને ભાડા લઈને ત્યાંથી ચલાવતો હતો અને એ ત્યાંથી બધું એને પાસેથી અમે એક લેપટોપ અને એક બ્રોડબેન્ડ અને અલગ અલગ મોબાઈલ ફોન, ઈ-સિમ ની વિગતો અમને મળી છે. ઈ-સિમ મારફતે આ જે છે તમામ વિક્ટિમ્સને સંપર્ક કરતો હતો અને એનું એક સ્ક્રિપ્ટ પણ તૈયાર છે, જે સ્ક્રિપ્ટ પણ અમે ગુનાના કામે કબજે લેવામાં આવ્યું છે.